વડોદરાના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રેપિડો ચાલકના ગળામાંથી ચાંદીની ચેન તોડી ભાગી જનાર ત્રિપુટી પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલી સગીર સહિત બેને ક્રાઇમ બ્રાન્ચે ખોડિયાલનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રેપિડો ચાલક મોપેડ પર બેઠા હતા. તે દરમિયાન 18 એપ્રિલના રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં 3 શખ્સ 2 બાઇક પર ઘસી આવ્યા હતા અને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચૂંટવીને ભાગ્યા હતા, જેથી રેપિડો ચાલકે મોપેડ સવારનો પીછો કર્યો હતો. ત્યારે આ શખ્સે મોબાઈલ પરત આપી દીધો હતો અને તેઓએ ગળામાં પહેરેલી ચાંદીની ચેન અને રોકડા રૂપિયા ચૂંટવીને ભાગી ગયા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે બાતમી મળી હતી કે ચેઇન સ્નેકિંગના ગુનામાં શંકાસ્પદ અનિલ સહિત 2 જણા ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક સાથે ખોડિયાલનગર વુડાના મકાન પાસે હાજર છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના ગ્રાઉન્ડમાં તપાસ કરી હતી. પોલીસને જોઈને બંને ભાગવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ પોલીસે ચેઇન તોડનાર અનિલ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યો હતો. બંને આરોપી પાસેથી ચાંદીની ચેન અને બાઇક મળી 67,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.